પ્રતિષ્ઠિત બુદ્ધિ એટલે કે ઇન્દ્રિયો ઉપરનો પૂર્ણ વિજય. શું આપણને લાગે છે કે આપણી બુદ્ધિ હજુ પણ લાલચો અને ભય વચ્ચે ઝોલા ખાય છે? શ્રી કૃષ્ણનો આ શ્લોક સમજાવે છે કે મનુષ્ય પોતાની તમામ ઇન્દ્રિયોને વિષયોમાંથી સંપૂર્ણપણે પાછી ખેંચી લે એની જ બુદ્ધિ વાસ્તવમાં સ્થિર થાય છે. શ્લોક છે તસ્માદ્યસ્ય મહાબાહો નિગ્રહીતાનિ સર્વશઃ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. અધ્યાય 2 શ્લોક 68 શ્રી કૃષ્ણ કહે છે, તેથી હે મહાબાહો, જે મનુષ્યની ઇન્દ્રિયોના વિષયોમાંથી સર્વ પ્રકારે નિગ્રહ કરેલી છે, યાની કે પાછી ખેંચાયેલી છે, તેની બુદ્ધિ જ સ્થિર છે. વ્યવહારમાં અને બિઝનેસમાં 3 ટૂંકી શિખામણ છે. આમાં 1, વિષયાસક્તિથી મુક્તિ. વ્યાપારમાં અનેક લાલચો અને શોર્ટકટ્સ આવશે જે આપણને પતનના માર્ગે દોરી જઈ શકે છે. આ શ્લોક આપણને શીખવે છે કે જો આપણે સમયસર આપણી જાતને રોકી શકીશું તો જ આપણી શાખ અને સફળતા અકબંધ રહેશે. 2, નિરંતર સજગતા. ઇન્દ્રિયોને છૂટી મૂકવી સહેલી છે, પણ તેને કાબૂમાં રાખવી એ જ સાચું સામર્થ્ય છે. જે વ્યક્તિ પોતાની રોજિંદી આદતો અને ઈચ્છાઓ પર લગામ લગાવી શકે છે એ જ જટિલ પરિસ્થિતિઓમાં પણ સાચો માર્ગ શોધી શકે છે. 3, માનસિક મક્કમતા. જ્યારે આપણે કોઈ મોટા ધ્યેય સાથે જોડાયેલા હોઈએ છીએ ત્યારે આપણી બુદ્ધિ સ્થિતપ્રજ્ઞ બને છે. વ્યવહારમાં આ દ્રષ્ટિકોણ આપણને સ્વાર્થથી ઉપર ઉઠાવીને પરમ શાંતિ અને સફળતા તરફ લઈ જાય છે. શું આપણે આપણી શક્તિઓને ભટકવા દેવાને બદલે કોઈ ઉમદા લક્ષ્યમાં કેન્દ્રિત કરવા તૈયાર છીએ? જો આપણે મનની દૃઢતા સાધવા માંગતા હોઈએ તો કમેન્ટમાં દૃઢતા એવું લખી શકો છો. બધા જ મનુષ્યો માટે જે રાત્રિ સમાન છે તેમાં સંયમી પુરુષ કેવી રીતે જાગે છે જાણવા માટે તમે નેક્સ્ટ એવું કમેન્ટ બોક્સમાં લખી શકો છો અને જોડાયેલા રહી શકો છો.